પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાને ટેલિફોનિક ધમકી મળી છે। રાદડિયાના નિવેદનનો વિરોધ કરનાર પીપળિયાને સોશિયલ મીડિયા અને ટેલિફોનના માધ્યમથી ધમકી। પીપળિયાને ધમકી, ફોન પર ઘરનું સરનામું પણ માંગવામાં આવ્યું અને ધમકી આપ્યાનો દાવો કરાયો છે। ફોન પર મેળવેલી માહિતીનો પીપળિયાએ ઓડિયો પણ જાહેર કર્યો। માફી માંગવા માટે દબાણ કરાયાનો પરસોત્તમ પીપળિયાનો દાવો છે। અવાજ ઉઠાવો ત્યારે દબાવવાનો પ્રયાસ થાય છે। સ્વીકાર પાત્ર બાબત ન હોય તેનો વિરોધ થશે। ધમકીબાજોથી હું નાસીપાસ નથી થવાનો। નરેશ પટેલના નજીકના છે પરસોત્તમ પીપળિયા। हेलो हेलो हाँ बोलो जवाब आपो केम कापी नाखो मारे हुकम तमने जवाब आपो हूँ तमने ओळखतो નથી ને अरे ओळखाण બધુંય આપું યાર લોકેશન મારે સાથે જોતી ઓળખાણ નથી તમારી આપું વખત મારે તમારી વાતય નથી કરવી ભાઈ હુકમ કરું હું કેમ હું તો પછી તો હું કામ નથી જયેશભાઈ કરવું વિરુદ્ધ લખો ભાઈ પટેલ તો મારી મરજી છે તમે જે ગમ મારી વિરુદ્ધ લખો ને તમને કોણ ના પાડે ભાઈ એમ નહીં તો પટેલ સમાજ મારે નું એક તમને જ રાજકારણી તમારી છે વાત કરવાની થતી નથી તમે ગમે એ હોય ભાઈ કહું છું તો હો? ભાઈ તો તમે માપે રહેજો આ બધું હા લખવામાં તો પછી જે કાંઈ કરવાનું હોય આપે કરવાની છૂટ છે હો ભાઈ આ તો કોઈનાથી ફાટી નાખો મળતા નથી હો લોકેશન ને બધું નાખો ક્યાં ફાટી તમે બેહો મળતા નથી લોકેશન છે જ અહીંયા લોનાવાલા છું અત્યારે હાલો ને લોકેશન છે જ મારું લોનાવાલા હું રાજકોટ નથી હા। તમે રાજકોટ હું આવીશ પરમદી નિયમ મળજો ને વાંધો નહીં હા વાંધો નહીં કોઈનાથી ફાટી મળવાનું થતું નથી ભાઈ હા તો પણ તમે કેટલા દીકરીઓની સેવા કરી ઈ કયો નહીં મારે મેં એકયની કરી નથી તો હજી મારે કરે તમારી એને ફાટી કરવા દ્યો ને મળવાનું થતું પહેલા નથી કરે તમે હું એને કીધું કરવા દ્યો તમારી ને જાતને પૂછો ને મને પૂછો માં હો તો પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરસોત્તમભાઈ પાસેથી સીધું જાણીશું કે તેમને આ ધમકી ક્યારે મળી હતી અને કોના દ્વારા આ પ્રકારે તેમને ધમકી આપવામાં આવી રહી છે। જી પરસોત્તમભાઈ, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે। તમને આજે ધમકીભર્યો ફોન આવ્યો હતો તે ક્યારે આવ્યો હતો અને શું કહેવામાં આવ્યું આપને? મને જે તારીખે મેં પોસ્ટ ટ્વીટ કરી એ તારીખથી આજ તારીખ સુધી ધમકીઓ મળી રહી છે। કેટલીક ધમકીઓ સરનામા પૂછે છે, મારું લોકેશન પૂછે છે, કેટલીક ધમકીઓમાં ગાળાગાળી કરે છે। એટલે આવા પ્રકારની ધમકીઓ સતત મળી રહી છે। તેનાથી કોઈ નાસીપાસ થવાની વાત નથી, પરંતુ આ એક મોરલ તોડવા માટે નો નિષ્ફળ પ્રયાસ છે। ધમકીથી જો ડરવાનું થતું હોત તો ક્યારેય મેં આ ટ્વીટ કર્યા પણ ન હોત। એટલા માટે ધમકી આપનારાને મારા સરનામા પૂછવાનો, વારંવાર સરનામા પૂછવાનો જે અભરખો છે એ અભરખાને સંતોષવા માટે મેં મારા ઘરનું સરનામું મારા ફેસબુક ઉપર જાહેર કરેલ છે। ક્યારેય પાંચમની છઠ થતી નથી, એટલે આવા ધમકી આપનારાઓએ દૂર રહેવું જોઈએ। તેનાથી કોઈ ફાટી મરવાના નથી અને જે કાંઈ સત્ય છે અને સમાજના સારી બાબતે ઉજાગર કરવા માટે મારે જે કાંઈ કહેવાનું હોય તે હું કહેતો રહીશ। જી પરસોત્તમભાઈ, તો જયેશ રાદડિયાનું જે નિવેદન હતું અને ત્યારબાદ તમે પોસ્ટ કરી હતી તો શું આપને લાગે છે કે આ રાદડિયાના કોઈ સમર્થકો હોઈ શકે છે? ફોટાઓમાં જેને ધમકીઓ આપી છે અને એમાં અમુક ફોટાઓમાં એ રાદડિયાજી સાથે હોય છે અને મોટી મોટી મૂછો ધરાવતા હોય છે। આવા બે ચાર ફોટાઓ મને મળેલ છે, એટલે એવું પણ માનવાને કારણ હોય કે એને પોતાની રીતે આપી હોય। એવું કહી શકાય નહીં કે રાદડિયાજીના કહેવાથી આપી હોય, પણ જે છે એના ચાહક હશે એટલે એ આપે છે અને રાદડિયાજીને રાજી રાખવા માટે આપતા હોય એવું પણ બની શકે। પણ એની પ્રકૃતિ છે, એની માનસિકતા છે, એનાથી આપણને કોઈ ફરક પડતો નથી અને એને આ માટે જે કાંઈ કૃત્ય કરેલ છે માફીને પાત્ર છે। જી પરસોત્તમભાઈ, આપને ફોન કરીને લોકો ધમકી આપી રહ્યા છે, સરનામું માંગી રહ્યા છે, તો આપે આ અંગે પોલીસમાં જાણ કરી છે, ફરિયાદ કરી છે ખરી?
કેટલી ફરિયાદ કરવી? એક વ્યક્તિએ ધમકી આપી હોય તો ફરિયાદ થઈ શકે, અને આ ફરિયાદ થઈને શું વરવાનું હતું? ફરિયાદનો કોઈ અર્થ નથી. ધમકી આપનારાઓ છે એ ધમકી આપશે જ. અનેક ધમકીઓ મળી છે જે નામી અનામી છે, તો મારે કોની વિરુદ્ધ ફરિયાદ કરવાની? અને પોલીસ પણ શું આમાં શું ઇન્વેસ્ટિગેશન કરશે? એની કોઈ નિષ્કર્ષ ઉપર નહીં આવી શકાય. એટલે આવી ધમકીઓને હું બહુ મહત્વ આપતો નથી, ઇગ્નોર કરું છું. એટલે ધમકીઓ આપવી એની પ્રકૃતિ છે, એટલે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય એ રીતે હું હળવાશથી લઈ અને આવી ધમકીઓને બહુ મહત્વ આપતો નથી. જી પરસોત્તમભાઈ, આપ એક ખુદ પાટીદાર આગેવાન છો, તો આપે આ સમગ્ર મામલે કોઈ અન્ય પાટીદાર આગેવાન સાથે વાતચીત કરી છે ખરી? નહીં, જરા પણ નહીં. મારા જે કઈ ટ્વીટ કર્યા છે એટલે મારા કાર્ય માટે હું જ જવાબદાર હોઉં. મારામાં જો શક્તિ ન હોય કે હું ડરપોક હોઉં તો મારે લડત કરવી જોઈએ નહીં. આ મેં સમાજના હિતમાં જે કઈ લડત કરી છે એ મારી શક્તિ અને મારા નીડરપણા હેઠળ કરી છે. તો શા માટે મારે કોઈને કહેવું જોઈએ કે ભાઈ મને આવી ધમકીઓ મળે છે? એટલે કોઈ પોલીસ તંત્રને કહેવાની પણ જરૂર નથી અને કોઈ પાટીદાર આગેવાનને પણ કહેવાની જરૂર નથી. જી પરસોત્તમભાઈ, આપને જે રીતે ફોન પર પણ ધમકી મળી રહી છે, સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહી છે, તો શું આપને કોઈ વખત એવી ધમકી મળી છે ખરી કે આપના પર હુમલો કરવામાં આવે, કોઈ આ પ્રકારની ધમકી? તમામ પ્રકારની ધમકીઓ મળે છે. એટલે ધમકી આપનાર ડરપોક હોય છે. ધમકી આપી અને એક પેનિક ઊભું કરવા માટે ધમકીઓ આપવામાં આવતી હોય છે. આ અગાઉ પણ બાબા બાગેશ્વરમાં પણ મને ઘણી ધમકીઓ મળી હતી. એટલે ધમકીઓ મળવી એ રૂટીન બાબત છે અને ધમકીઓ મળી રહી છે. અને જ્યારે અવાજ ઉઠાવશો ત્યારે ધમકીઓ મળશે જ. અને તેમ છતાંય અવાજ ઉઠાવી રહ્યા છીએ અને સમાજના હિતમાં અવાજ ઉઠાવી રહ્યા છીએ. ધમકીઓને બહુ મહત્વ આપતો નથી. જી પરસોત્તમભાઈ, તો જે આ તમે એક જે વાતચીત થઈ હતી, જેમનો ફોન આવ્યો હતો, તો તમે એક રેકોર્ડિંગ વાયરલ કર્યું છે અને અવારનવાર તમને આ પ્રકારે ધમકી મળતી રહી છે, તો અન્ય રેકોર્ડિંગ આપ વાયરલ કરશો ખરી? મારા તરફથી કોઈ રેકોર્ડિંગ વાયરલ થયું નથી. મેં કોઈ રેકોર્ડિંગ વાયરલ કરેલું નથી. એટલે આ ધમકી આપનારે વાયરલ કરેલ છે, મેં નથી વાયરલ કરેલ. એટલે આવું રેકોર્ડિંગ મારા તરફે ક્યારેય વાયરલ થાય નહીં. એટલે એટલી નિમ્ન કક્ષા હું ધરાવતો નથી કે આવા રેકોર્ડિંગ વાયરલ કરું. એટલે એ મારી પ્રકૃતિની બહાર છે. ધમકી આપતા રેકોર્ડિંગ વાયરલ કરવા જોઈએ નહીં મારે, અને મેં કરેલ પણ નથી. એટલે એ તો તપાસનો વિષય છે કે કોને કરેલ છે. એટલે મારા તરફથી કોઈ ધમકીનું રેકોર્ડિંગ વાયરલ થયેલ નથી. જી પરસોત્તમભાઈ, આપને છેલ્લો સવાલ કે આપના વિરોધીઓને આપ શું કહેવા માંગશો? વિરોધીઓને સદબુદ્ધિ આપે અને સદમાર્ગે ચાલે. ઈશ્વર તેમને સદમાર્ગે ચાલવા માટે પ્રેરણા આપે, બીજું શું. તમે હંમેશા માટે આ સામે અવાજ ઉઠાવતા જ રહેશો સમાજના હિત માટે? 100% અવાજ ઉઠાવવો જ જોઈએ. અને જો કોઈ અવાજ નહીં ઉઠાવે તો ભવિષ્યની પેઢી આપણને માફ પણ નહીં કરે.